નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો કે દિયોદરના ભેંસાણા ગામે ગૌમાતા સાથે દુષ્કૃત્ય થયું છે અને આ વિડીયો વાયરલ થતાં જ સમગ્ર વિસ્તારમાં એક રોષનું વાતાવરણ આ હેવાનિયત ભર્યા પગલું ભરવા બદલ એ નરાધમો ઉપર ફિટકાર વરસાવી રહ્યો છે આખો વિસ્તાર। આ વિડીયો વાયરલ થતાની સાથે વિસ્તારના ગૌરક્ષકો, ગૌપ્રેમીઓ, ગૌશાળા ટ્રસ્ટીઓ આ બધા જ સાથે મળીને એક નિર્ણય કર્યો કે આવા હેવાનિયત ભર્યા કાર્ય કરવા બદલ નરાધમોને કેવી સજા મળવી જોઈએ। તો એ જ સમયે વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાથે મારા માધ્યમથી વાત થઈ અને તાત્કાલિક ધોરણે એક્શન લેવાની વાત કરી। વાવથરા જિલ્લાના પોલીસ વડાએ તાત્કાલિક ધોરણે દિયોદર પીઆઈને સૂચના આપી દીધી કે આ બાબતે જે પણ પગલાં લેવા પડે એ પગલાં લઈને તાત્કાલિક ધોરણે આ લોકોની ફરિયાદ લો અને આવા નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે। દિયોદર પોલીસ પણ તાત્કાલિક